સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા અમ આંગણે અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો ગુપ્ત ચરણ દે વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજરાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંખે રસ બિના તમને ભાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિન નજરે પડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા ન્યામ ઉરમરુક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડારાગમલ્લારજો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદારજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજરાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. સજીવન મૂર્તિ શ્રીમદ રાજચંદ્ર ભગવાન સંવંત 1952ના પત્રો અને પ્રસંગો આપણે જોઈએ છીએ. ગયા વખતે જોયા કાવીઠાની વાત કરતા હતા કે એક ભાઈએ કળયુગ અને સતયુગનો ફરક પૂછ્યો. કાવીઠા કુપોલે કહ્યું વૃત્તિ બદલી જાય. કળયુગ બેઠો સદાચારની વૃત્તિ, નીતિની ન્યાયથી જીવવાની વૃત્તિ બધી બદલી જાય. એક વખત એક ભાઈએ પૂછ્યું, સાહેબજી આત્મા તો દેખાતો નથી, આત્મા છે ક્યાં? કુપોલે તેમને પૂછ્યું ભૂખ લાગે છે? તો કે હા. તો કે ભૂખ દેખાય છે? સુગંધ આવે ગુલાબમાં? તો કે હા. ગુલાબની સુગંધ દેખાય છે? સુગંધ અનુભવાય, ભૂખ અનુભવાય. એ રીતે તેમને સમજાવતા કુપોલે કહ્યું કે આત્મા છે, જેમ નિંદ્રા દેખાતી નથી પણ આવે છે, હકીકત છે, અનુભવની વાત છે, તેમ આત્મા પણ અનુભવાય છે. એ આંખથી, ચામડાની આંખથી જોવાની વસ્તુ નથી. એક દિવસ બોરસદથી કેટલીક જૈન બહેનો દર્શન કરવા આવેલ. તેમણે પૂછ્યું, સાહેબજી અમારું કલ્યાણ કેવી રીતે થાય? અમારે તો ઘર સંભાળવાનું, રસોઈ પાણી કરવાના. એટલે કુપોલદેવ કહે છે તમારે તો ઘણું સહેલું છે. તમારે પુરુષનું પેઠે કમાવાની કે લેવડ દેવડની તોડ નથી, એટલે જરૂર નથી કાંઈ. હુંડી બીડવાની તોડ નથી. વાયદો થયો હોય માટે આપવા જવું, લેવા જવું, માલ વેચવો, તેના પૈસા છૂટા કરવા, ઉઘરાણી કરવી, એવી તમારે કાંઈ તોડ નથી. પરંતુ જીવ વિકથામાં પડી જાય, બીજી વૃત્તિએ ચડી જાય છે. બાકી તમારે પુરુષ કરતાં ઘણું સહેલું છે કે ચાર મળે ચોટલા, ભાંગે કોકના ઓટલા, કે આવી કથામાં ટાઈમ જાય. પછી વચનામૃત 700માં લખ્યું છે કુપોલદેવે, અહીંયાથી લખેલો પત્ર કાવીઠાથી, કે શરીર કોનું છે? મોહનું છે. માટે અસંગ ભાવના રાખવી યોગ્ય છે. આત્માને તો એક પરમાણુની સ્પર્શતા છે જ નહીં.
એટલે મોહને લીધે આ શરીર રૂપી કર્મ ચોંટ્યા, એટલે નો કર્મ કહેવાય છે. કાવીઠાના ઘણા ભાઈઓને પરમ કુપાલદેવની અદ્ભુત ચમત્કારિક વાણી તથા ઉપદેશ સાંભળવાથી સચોટ શ્રદ્ધા થઈ હતી. આ તો સાક્ષાત પરમાત્મા જ છે એમ ઘણાને શ્રદ્ધા થઈ. ઝવેર બાપાએ તો કુપાલદેવની હયાતીમાં પથ્થરની મૂર્તિ ભરાવી 2, અને અગાશીમાં પાર્થનાથ ભગવાનનું મંદિર કરેલું. એ પાર્થનાથ ભગવાનની મૂર્તિની બાજુમાં કુપાલદેવની મૂર્તિ મૂકી, અને પછી કહે છે કુપાલદેવને કે ઉપર જ્યારે આવો તો દેરાસરમાં ગયા બતાવે છે. એટલે કુપાલદેવે પોતાની મૂર્તિ ત્યાં જોઈ. એ મૂર્તિ અત્યારે ઈડર ક્ષેત્રે પધરાવેલી છે. પરમ કુપાલદેવ 10 દિવસ રોકાઈ શેઠના શિગ્રામમાં બેસી શ્રાવણ વદ 11 રાળજ પધાર્યા. એટલે કાવીઠાથી રાળજ પછી શેઠ ઝવેરચંદ અને રતનચંદ બંને રાળજ સુધી મૂકવા સાથે ગયા હતા. બંને પાછા ફર્યા. 4 દિવસ પર્યુષણનો વ્યવહાર ઘેર સાચ્યો અને ભાદરવા સુદ એકમથી રાળજ રહ્યા હતા. એટલે એ કાળમાં એવું, અત્યારે હજી અમુક જગ્યાએ એવું છે કે પર્યુષણ જેવા મોટા દિવસોમાં કે દિવાળીમાં કે એમ પોતાના ઘરે જ રહેવું જોઈએ, મતલબ પોતાના ગામમાં જ પર્યુષણ કરવા જોઈએ. એમાં સંઘમાં આગેવાન હોય, શ્રીમંત ને ધીમંત હોય. પોપટલાલ મોહકચંદને પણ એવું જ થયેલું. 54 10 વર્ષનો ફાંસલો તો પડેલો. 44 ને 54 ગયા, દર્શન કરી આખી રાત સમાગમ કરીને સવારે ભાગવું પડ્યું. એટલે સંપ્રદાયના એવા પ્રકારના આગ્રહ હોય કે પર્યુષણમાં તમે હોવા જ જોઈએ અહીંયા. એટલે એ 4 દિવસ પછી ત્યાં કર્યું કાવીઠા, અને પછી બાકીના દિવસ પછી પાછા રાળજ આવ્યા ઝવેર શેઠ. હવે રાળજ મુકામે સંવંત 1952 કાવીઠાથી ઝવેર શેઠ અને રતન શેઠ પરમ કુપાલદેવને હમણાં આપણે વાત કરીને કે શિગ્રામમાં મૂકવા આવ્યા. આ વખતે પણ ઉતારો જેમ 47ની સાલમાં પારસી ઈમાનદારને ત્યાં હતો એ જ જગ્યાએ પાછો હતો. અંબાલાલભાઈ, સૌભાગભાઈ, ડુંગરસિંહ ગોસળિયા વગેરે બધા સાથે. ખંભાતના નગીનભાઈ ગુલાબચંદ પણ ઘેર ના જ ગયા અને ત્યાં જ રહે, નાની ઉંમર. તો એ નક્કી કરે છે કે મારે તો સત્સંગ સમાગમનો લાભ લેવો છે, દિવસ રાત કુપાલદેવ સાથે રહેવાય તો, એટલે ત્યાં જ રહે છે, ઘેર જતા નથી. પરમ કુપાલદેવ 8-10 દિવસ અહીંયા રહ્યા રાળજ ક્ષેત્રે, અને પર્યુષણ પણ અહીં રાળજ મુકામે જ કર્યું સંવંત 52. પરમ કુપાલદેવ અને મુમુક્ષુની જમવા વગેરેની વ્યવસ્થા અંબાલાલભાઈ જ કરતા. જેમ કાવીઠા ક્ષેત્રે કુપાલદેવની રસોઈ અંબાલાલભાઈ કરતા, એમ અહીંયા રાળજમાં પણ અંબાલાલભાઈ જ કરે છે. ઝવેરચંદ અને રતનચંદ શેઠ લોક વ્યવહાર નભાવવા પર્યુષણના 4 દિવસ કાવીઠા રહ્યા, અને ભાદરવા સુદ એકમથી રાળજ આવી રહ્યા. પરમ કુપાલદેવ ઘણીવાર પદ બોલે, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. મૂળ તત્વ હાંસલ થઈ ગયું છે, એટલે કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. એક વખત એક ભાઈ પરમ કુપાલદેવ પાસે આવ્યા અને પૂછે છે, આગળના કાળમાં જુગલિયા મોટી કાયાવાળા હતા, તે વાત મને મગજમાં બેસતી નથી. એટલે પરમ કુપાલદેવ કહે છે, તારે એની શું જરૂર છે? જુગલિયા મોટી કાયા ના હોય, નાની કાયા ના હોય, લાંબુ આયુષ્ય ન હોય, તારે અત્યારનું પ્રયોજન શું છે? એ રીતે વિચારવા જાય આત્મા બિન પ્રયોજનભૂત વાત થઈ. તો કહે છે, હું જ્યાં જાઉં છું ત્યાં મને કોઈ આનું સમાધાન કરતું નથી, હું ઘણી જગ્યાએ પૂછું છું. એટલે મહારાજ, મા સતીજી, સંત મહાત્માને પૂછે, કોઈ સમાધાન કરી શક્યું નહીં. આ સમાધાન થયા વિના મારા આત્મામાં આ વાત ચોક્કસ બેસતી નથી. એટલે કુપાલદેવ પછી સમજાવે છે એને કે આને સમાધાન નહીં થાય તો હજી સંકલ્પ વિકલ્પ રહેશે. એટલે કહે છે, માણસ સવારમાં ઊભો રહે છે ત્યારે તેનો કેટલો પડછાયો પડે છે, પછી બપોરે કેટલો પડે, અને સાંજે કેટલો પડે. લાંબો પછી તો 4 ગણો 5 ગણો થઈ જાય. અને બપોરે સૂર્ય જ્યારે માથા ઉપર આવે જમ સમ દેશમાં છાયા જાય સમાય. માથે સૂરજ આવે એટલે 2 પગ વચ્ચે પડછાયો સમાઈ જાય, દેખાય નહીં. પછી સાંજ પડે પછી એટલે મોટો લાંબો થતો જાય. આ પ્રમાણે ફરતા કાળમાં ફરતો પડછાયો હોય, એમ ફરતા કાળમાં ફરતા શરીરની ઊંચાઈને એવું બધું હોય. પહેલાં ભાઈનું સમાધાન થયું, સંતોષ પામ્યા, અને કહેતા કે આવી રીતે મારી વાતનું સમાધાન કોઈ કરી શક્યું નહોતું. એટલે કોયડો ઉકેલ્યો એટલે કોડીનો થઈ ગયો. પછી ઉકલ્યો કોયડો કોડીનો. એક દિવસ ખંભાતના ગાંડાભાઈ,
સબુરભાઈ, દલસુખભાઈ બધા દર્શન કરવા ગયા. પરમ બોલ્યું કે તમે શું ધર્મ પાળો છો? એટલે ગાંડાભાઈ કહે છે અમારે ત્યાં રણછોડરાયની મૂર્તિ છે. બધા વૈષ્ણવ ધર્મી હોય ઘણા આવે, પણ સદાચારની ધર્મની વાત હોય એટલે બે શબ્દ કાને પડે અને ખબર પડી કે આ સંત મહાત્મા આવ્યા છે એટલે જાય. તે સ્થાને કે હંમેશા સવારમાં નાહીને સ્વચ્છ કપડાં પહેરીને ઘીનો દીવો કરીએ છીએ કે, અને 5 માળા ગણે રણછોડરાયની. એમ કુપલ કે તમે રાત્રિ ભોજન કરો છો? ગાંડાભાઈ કે હા કરું છું ને. તો કે તમે હંમેશને માટે રાત્રિ ભોજનનો ત્યાગ કરી શકતા હો તો કરો, અને હંમેશને માટે ન કરી શકતા હો તો ચાતુર્માસ દરમિયાન તો કરો જ કે. જીવને દયાની લાગણી જન્મે, જીવ દયા પળાય. દર સાલના ચોમાસાના 4 માસ પર્યંત રાત્રિ ભોજન કરશો નહીં. આવનારભાઈ હાથ જોડ્યા કે છે આપ શ્રીની કૃપા વડે અમો આ જ દિનથી રાત્રિ ભોજન ખાલી ચાતુર્માસ પર્યંત નહીં, આખી જિંદગી હવે નહીં કરીએ, અને આ કર્મને અમે અનુસરશું તમારી કૃપાથી. આ શ્રદ્ધા અને આ સત્પુરુષનું યોગબળ. પરમ કૃપાલદેવે ત્યાગ વૈરાગનો બોધ કર્યો અને ભલામણ કરી તમે હંમેશા અંબાલાલભાઈ તથા ત્રિભુવનભાઈ આદિ મુમુક્ષુઓનો સમાગમ કરજો. ગાંડાભાઈ કે હા કરશું, તમારી આજ્ઞા છે તો. કેમ કે અંબાલાલભાઈ ક્ષોપશમ સારો, સદાચાર નીતિવાળા જીવ, કૃપાલદેવની શ્રદ્ધા સારી અને શાસ્ત્ર પણ સમજાવી શકે. એટલે અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ કે એની સાથે તમે સત્સંગ કરજો એટલે તમને આત્માર્થમાં એ આગળ વધવાનું નિમિત્ત બનશે. આ ભાઈઓ કે હા અમે કરશું. એક દિવસ ખંભાતના છોટાલાલ છગનલાલ દર્શન માટે પધાર્યા. ત્યારે પૂછ્યું મારે શું કરવું જોઈએ? એટલે કૃપાલદેવ કહે છે તમારે યોગ્યતા મેળવવાની જરૂર છે, હજી પાત્ર બનો પરમાર્થના, પણ કોઈ પણ દર્શનનો ભેદ રાખતા નહીં. એટલે આગંતુક જીવને ઘણીવાર એટલો બધો સંપ્રદાયનો દ્રઢ આગ્રહ હોય એટલે કૃપાલદેવ એ પ્રમાણે જ્યાં જ્યાં જે યોગ્ય છે, જેને યોગ્ય છે એ પ્રમાણે વાત કરે. એટલે કે જે વૈરાગ અને ઉપશમ વધે એવું વાંચવું અને મતભેદ રાખવો નહીં. મોક્ષમાળા, આનંદન 24 આવું બધું વાંચો કે છે. અને કહે છે કે સત્સમાગમમાં રહેજો એટલે તમને સાચી વસ્તુ શીખવા મળશે. એક દિવસ તપ્પા ધર્મના અભ્યાસી ખંભાતના પ્રેમચંદ દેવચંદ 25 પ્રશ્નો પૂછવાની ઈચ્છાથી આવ્યા. એટલે પરમ કૃપાલદેવ ધર્મ સંબંધી બોધ કરતા હતા. તેમાં પ્રેમચંદભાઈના 25 પ્રશ્નોનું સમાધાન થઈ ગયું. ધર્મ ચર્ચા ચાલતી હોય, આ ભાઈ તો નક્કી કરીને આવ્યા કે આ બધા પ્રશ્નો પૂછું. કૃપાલદેવ એ રીતે અલગ અલગ વિષયની છણાવટ કરે અને આગંતુકના મનમાં ધરેલા પ્રશ્નના જવાબ એ સમાગમ આવી જાય. એટલે પૂછ્યા વગર મનની શંકા દૂર થઈ, તેથી તેને આનંદ થઈ ગયો. અને પરમ કૃપાલદેવને કહે છે પછી એ ભાઈ કે અહો તમે તો અમારા મનની બધી વાત જાણી, આપને ધન્ય છે. હવે આ ક્ષેત્રે કૃપાલદેવ જ્યારે રાળત છે ત્યારે પ્રભુશ્રીજી ખંભાતને પાસે મેળે ચાતુર્માસ દરમિયાન. એટલે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ? રાળત ક્ષેત્રેથી થઈ આ સમયે સંવત 1952. એટલે એ વિશે વિચારીએ. પૂજ્ય પ્રભુશ્રીજીનું ચોમાસું આ વખતે ખંભાતમાં જ હતું. પ્રભુશ્રીજી જંગલમાં રોજ નિવૃત્તિ અર્થે જતા, પણ ચોમાસામાં જૈન આચાર મુજબ સાધુથી વિહાર કરીને એક ગામથી બીજે ગામ જવાય નહીં. નિયમ છે જૈનમાં. ચાતુર્માસમાં બધા સ્થિર વાસ કરે, જ્યાં ઉતર્યા હોય જે ગામમાં. પછી ચાતુર્માસ પૂરો થાય પછી પાછળ નીકળે, કાર્તિક પૂનમ પછી ત્યાં સુધી સ્થિરવાસ કરે. એટલે એક ગામથી બીજે ગામ ઓળંગીને જવાય નહીં, હદ ઓળંગાય નહીં. ખંભાતના બધા મુમુક્ષો, હવે રાળદને ખંભાત દૂર તો કાંઈ નહીં, આપણે કહીને સ્ટોન થ્રો ડિસ્ટન્સ, પણ પ્રભુશ્રીજી જંગલમાં એને કરતાં દૂર જાય પણ એ ખંભાતનું જ ગણાય. આ રાળદ બીજું ગામ થઈ ગયું, એ જવાય કેવી રીતે? પ્રભુશ્રીજીને રાળદ જવાય નહીં. એક દિવસ દર્શનની આકાંક્ષા થઈ કે જાઓ. એટલે પગલું તો માંડ્યું, પહોંચી ગયા ઠેઠ રાળદની ભાગોળ સુધી. પણ પછી વિચાર આવ્યો કે આ બરાબર થતું નથી, એટલે ત્યાં ઊભા રહ્યા ભાગોળે. અને એક ભાઈને કહે છે કે અંબાલાલભાઈને સંદેશો મોકલાવો કે મુનિ આવ્યા છે. એટલે એ ભાઈએ સંદેશો મોકલાવ્યો. એટલે અંબાલાલભાઈ આવ્યા ફાસ્ટ કે તમે કેમ આવ્યા? જૈન સાધુથી એક ગામથી બીજે ગામ ચાતુર્માસમાં જવાય નહીં, તમે કેવી રીતે આવ્યા? તો કે એટલે તો અહીંયા ઊભો છું આજ્ઞા લેવા માટે. આખા ગામને બધાને સમાગમ થાય છે, જો મને દર્શન સમાગમની અભિલાષા છે, જો તમે હા પાડો, કૃપાલદેવને પૂછી જુઓ હોય હા પાડે તો હજી હું આવ્યો પગ આગળ નહીં મૂકું કે ઊભા રહ્યા. તમે કહેતા તો હું પાછો વહી જાઉં.
અંબાલાલભાઈ કહે છે એમ મારાથી તમને ન કહેવાય કે પાછા વયા જાઓ, મને ઠપકો મળે, હું પૂછી આવું, તમે ઊભા રહ્યો. પ્રભુજીજી ઊભા રહે છે. અંબાલાલભાઈ પૂછવા જાય છે ગોપાલદેવને કે આવી રીતે ખંભાતને અપાસરેથી લાલુજી મહારાજ પધારે છે, એને સત્સંગ સમાગમ દર્શનની અભિલાષા છે, તો એને આવવા દઉં કે પાછા રવાના કરો? ગોપાલદેવ વળી ત્રીજી જ વાત કરી કે એને કયો મુનિને કે એના મનને જો શાંતિ રહેતી હોય, સમાધાન થતું હોય તો ભલે પાછા વયા જાય, અને જો એમ ન રહેતું હોય તો હું પોતે જ ત્યાં આવું સમાગમ અર્થે. એટલે જૈનનો એક પણ નિયમ જે પરંપરા હમણાંથી ચાલે છે ગતાનુગત, એ ગોપાલદેવ તોડાયો નથી. મોંપતી ફેંકેલી, એ હમણાં પ્રસંગ આવશે. ગોપાલદેવ કહે છે મુનિને મોંપતી પાછી આપો. પાટ ઉપર બેસીને જૈન સાધુ સિવાય ઉપદેશક પણ કોઈ ન અંગીકાર કરી શકે ગૃહસ્થવાસમાં. ગોપાલદેવ ઉપદેશક થયા જ નથી, પાટ ઉપર બેસીને વાંચન કર્યું જ નથી, ઉપદેશ આપ્યો જ નથી. આ તો 5-15 જણા પછી 50 જણા એમ ભેગા થઈ જાય, બધા બોજ ઝીલે, બધી ઊંચી વાત અધ્યાત્મની કરે. પણ હું ગુરુને તમે ચેલા એમ પાઠ ઉપર બેસીને ગોપાલદેવે ધર્મ પ્રભાવના કરી નથી. અહીંયા પણ કહે છે અમલભાઈ કહેવા આવે કે આવી રીતે જવાબ આપ્યો છે. પ્રભુજી સુડી વચ્ચે સોપારી, હવે કરવું શું? હૃદયમાં તો શેવડો પીડ્યો કે હવે દર્શન નહીં થાય મને. રડતા રડતા પ્રભુજીજી પાછા જાય છે કે મારા નસીબ જ આવા, આખા ગામને દર્શન સાગમ થાય છે, પણ મારી પાસે આ સંપ્રદાયનો વેશ છે ને સાધુનો, રજોહરણ, લોચ, મોપતી, પાત્રા, આ વેશને લઈને એ ગોપાલદેવનો સમાગમ નથી કરી શકતા. આખી રાત રડતા રડતા વિરહમાં પસાર કરે છે. એ જ ધ્યાન કે મને દર્શન સમાગમ થાય, થયો નહીં. ચૂર્ણા જાગી, રડે છે. વહેલી સવારે ખેતખીન થયેલા મુનિ રડતા રડતા પાછા ફર્યા. આખી રાત રડતા હતા. વહેલી સવારે શ્રી સૌભાગભાઈ સાથે અંબાલાલભાઈ અને ડુંગરસિંહ ગોસળિયા ગોપાલદેવે ખંભાત મોકલે છે. અને સૌભાગભાઈ ઉપાશ્રમે આવી અને મુનિશ્રીને આશ્વાસન રૂપે કહે છે કે પરમ ગોપાલદેવ જરૂર તમને સમાગમ કરાવશે, ખેતખીન થવાની જરૂર નથી. અને કહે છે કે તમને એકાંતમાં કંઈ કહેવાની વાત છે, એ કહેવાની છે તમને. પ્રભુજી તૈયાર, તો કે અહીંયા ન કહેવાય, જાહેરમાં. અપાશ્રમમાં બીજા શ્રાવકો હોય, બીજા સાધુ હોય બધા, એટલે એની સામે કેવી રીતે કહેવાય? એટલે કહે છે ઉપાશ્રયમાં જાહેરમાં વાત થઈ શકે એમ નથી. એમ જાણી અંબાલાલભાઈને ઘેરે ગયા. અંબાલાલભાઈને ઘરે મેળા ઉપર ત્યાં જઈ અને પરમ ગોપાલદેવને સંદેશો આપ્યો કે ગોપાલદેવે આમ કહ્યું છે. બધી વાત તો આપણને ખબર નથી. પ્રભુજી એકવાર કહેલું કે બધું કંઈ કહેવાનું હોય એટલું કહેવાય, બધું કંઈ કહી ન દેવાય. પણ સાથે આ વાત છે કે એક મહામંત્ર આપ્યો છે તમને, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર. આનું રોજ 5 માળા આ મંત્રની કરજો તમે, એમ ગોપાલદેવે કહ્યું છે. એટલે પ્રભુજીનો ઘણો સંતોષ થયો. અને સાથે સૌભાગભાઈ કહે છે કે ટૂંક સમયમાં તમને સમાગમય મળશે અહીંયા 1-2 દિવસમાં. એટલે રાજી થઈ ગયા. પાછું સવિજીવ કરું શાસન નથી, ભાવના કેવી છે? સૌભાગભાઈને કહે છે આ બીજા સાધુને આપો. તો સૌભાગભાઈ કહે છે મને બીજા સાધુને આપવાની આજ્ઞા નથી, પણ એમ કહ્યું છે કે આ મુનિ બીજા સાધુને આપે. પરમ ગોપાલદેવને આગળ ઉપર પછી તો આ સજાત્મ પરમ ગુરુ મંત્ર, આ બોધ કેવો આત્મસાત થયેલો અને કેવી શાંતિ થયેલી. એટલે લખે છે પત્રમાં પ્રભુશ્રીજી, હે ભગવાન, આ દાસ ઉપર અત્યંત દયા લાવી અપૂર્વ મંત્ર બતાવીને જગત બધું ભ્રમ બતાવ્યું. તે એવું તો ચોંટી ગયું છે કે મારા ગુરુ પ્રભુ એટલે તમે જે કહ્યું તે સતત છે, એ સત્ય જ છે. તેથી મને બીજા કોઈની આસ્થા આવતી જ નથી. એક પત્રમાં તો લખે છે મને બધું સમજાય તોય મને એમ થાય તમે હા પાડો, સિક્કો મારો, પછી મને ટાઢક વળે. એક પ્રભુ જ ખરા, હરિ પ્રભુમાં ભિન્ન ભાવ નથી. સંત હરિ ગુરુ એક હૈ, ભિન્ન કહો મત કોઈ. કહે પ્રીતમ સદગુરુ મિલે તાકુ માલુમ હોય. એટલે હરિ અને પરમાત્મામાં અંતર જ નથી, ભિન્ન ભાવ નથી. ગુરુ પરમાત્મામાં ભિન્ન ભાવ નથી. તે વિના બધું ભ્રમ છે. પ્રભુજી કે મને આ સમજાઈ ગયું. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થઈ ગઈ, ઓળખાણ થઈ ગયું, આત્મ સાક્ષાત્કાર, આત્મદર્શન. બીજા કોઈનું મને કંઈ કહેવું થાય કે સાંભળવું થાય, પણ મને અંતઃકરણમાં ઉતરે નહીં, મને ઘડ પડે નહીં. કે છે એક વખત ઉગરીબેન, જેઠાભાઈનો તો દેહ છૂટી ગયો છે, ઉગરીબેન પધારે છે. ઉગરીબેન દર્શન સમાગમ માટે આવ્યા, અહીંયા રાળા છે.
તેમણે કુપાલદેવને નમસ્કાર કરીને તેમના ચરણમાં નિવેદન કર્યું કે ભાવનગરવાળા મુનિ હરકચંદજીને ઉપદેશપત્રોનું પુસ્તક વાંચવા મેં આપેલ. એટલે ઉગરીબેનને તો સત્સંગ સમાગમમાં રસ, અંબાલાલ મહેતા સમાગમ કરે, કુંવરજી કલોલવાળા એના ભાઈ એની સાથે સમાગમ કરે, કુપાલદેવના પત્રો બધા વાંચે, વડવાના પોપટલાલ મોહકચંદ એની સાથે સંબંધ સત્સંગ સમાગમનો. એટલે પરમ કુંવરનું ઉપદેશપત્રોનું પુસ્તક જે વાંચવા આપેલ એ ઉગરીબેને હરકચંદજી મહારાજને આપ્યું. કીધું હશે મને આ વચનો બહુ ઊંચા છે, મારે વાંચવા છે, એમ કરીને લીધું અને ગુપ્ત રીતે બધું ઉતારી લીધું. પછી ઉગરીબેનને ખબર પડી ગઈ હવે શું કરું, કે શું. એટલે કુપાલદેવ પાસે પોતાની આ ભૂલ ગુનો કબૂલે છે, એટલે દોષ આલોચી લે છે. આ બનાવ પોતા થકી બનવાથી ઉગરીબેને ક્ષમાપના માંગી. એટલે કુપાલદેવ પાસે દોષ ઉઘાડો કરી દીધો કે મારી આ ભૂલ થઈ ગઈ છે, મેં એને ખાલી વાંચો આપેલું, એણે ઉતારો કરી લીધો છે, અને દોષ મુક્ત થઈ જાય. આવી રીતે શિષ્યની એ ફરજ છે. બ્રહ્મચારીજી લખે છે એક જગ્યાએ કે ગુરુથી કાંઈ અજાણ્યું છે જ નહીં, શિષ્યના બધા દોષ, તો એ ગુરુ પાસે બધા દોષ પોતાના કહી દેવા, પ્રગટ કરી દેવા, એટલે આત્મા હલકો થઈ જાય. મુમુક્ષુએ ભાદરવા સુદ પાંચમને દિવસે સંવત્સરીનો ઉપવાસ કરેલા. અહીંયા રાળજ છેલ્લે દિવસે સામાન્ય રીતે જૈનમાં એમ કે બધા ઉપવાસ કરે અને કરવાનો જ છે થાય તો. આવેલ મુમુક્ષુઓ બધા ઢૂંઢ્યા હતા, એટલે સ્થાનકવાસી સંપ્રદાયના હતા, અને આગ્રહ બહુ કેનો કે મૂર્તિને માનવી નહીં અને પુષ્પ પૂજા કરવી નહીં. એટલે કુપાલદેવ મુમુક્ષુ બધા સત્સંગ સમાગમ માટે આવે, રસથી સાંભળે, એમ પાછા સદાચારી બધા નિયમ પાળવાવાળા. એટલે પરમ કુપાલદેવ ફૂલ મગાવ્યા કે જ્યારે ફૂલ લઈ આવો તો. હવે સ્થાનકવાસી એક તો એમાં પાછા પર્યુષણના દિવસ અને એમાં સંવત્સરીના દિવસ ફૂલ અડાય, ફૂલ મગાવાય, ફૂલ મગાવ્યા. બીજે એટલે બધાનો કદાગ્રહ વયો જાય. આ રીતે કે ઢગલો નથી કરવાનો, પણ નિમિત્ત દાખલ ફૂલ મૂકીને જો પ્રાર્થનામાં ભાવ વધતા હોય અને ભગવાનની એ રીતે પૂજા કરીને જેવું જિનેશ્વર ભગવાનનું સ્વરૂપ ઓળખવાની કોશિશ કરતો હોય ને ઓળખે તો એકાંતે નિષેધ નથી. પછી તો કુપાલદેવ કહ્યું છે કે જે દિવસે પુષ્પ પૂજા કરવી છે એ દિવસે લીલોતરી કમી કર, ખાવામાં કોણ ના પાડે છે. બીજે દિવસે પરમ કુપાલદેવે એક ધારાએ અખંડ 3 કલાક બોધ કર્યો કે આ જીવે જે કંઈ કર્યું છે તે અભિમાન સહિત જ કર્યું છે. એટલે કદાગ્રહથી સંપ્રદાયની જે ક્રિયા હોય, ઓક્ષસંજ્ઞાએ જે આગુસે ચલી હતી એવું હોય એ કર્યા કરે. જે જે કંઈ ક્રિયા કરે છે તેનું વારંવાર જેને સ્ફુરણ થાય છે કે હું કેટલો ધર્મિષ્ઠ છું, હું ધર્મ જાણું છું, હું વિધિ નિષેધ જાણું છું, એ જ જીવની અજ્ઞાનતા છે. એમ ઘણો બોધ કરી સમજાવ્યું કે આ જીવે કાંઈ હજી સુધી કર્યું જ નથી. 510માં વચનામૃતમાં એ ખંભાતના ત્રિભુવન માણિકને લખે છે ને કે આ જીવે બંધવૃત્તિઓને ઉપશમવાનો અભિમાન કર્યું છે, મૂળમાં હજી બંધવૃત્તિ ઉપશમાવી જ નથી. એટલે શું થાય, તદપી કછું હાથ હજુ ન પહેર્યો એવું થાય, માત્ર ક્રિયાનું અભિમાન કર્યું છે. એટલે લયું સ્વરૂપના વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાત્મને લેવા લૌકિક માન. એટલે ક્રિયા કરે, ધર્મ નામે ક્રિયા કરે, અસદ અભિમાન થાય, રીધિ સિદ્ધિનો પૂજાનો સત્કારનો મોહ થાય. પછી પારણાની હવે આ બધા ઉપવાસ કરેલો સંવત્સરીનો, અને સવારે તો બીજે દિવસે પારણું હોય પછી, એટલે પારણાની ચા રાબડી વગેરે તૈયાર થઈ ગયેલા, પણ બોધ ચાલુ જ રાખ્યો કુપાલદેવે સતત 1 કલાક 2 કલાક 3 કલાક. હવે બોધ ચાલુ હોય એમ ચા પીવા રાબડી પીવા ઉઠાય કેવી રીતે? શર્મે ધર્મે એટલું તો લાજ લાગે ને. છેવટે સૌભાગભાઈ કહ્યું, સાહેબજી સૌને ગઈકાલનો ઉપવાસ છે ને રાબડી તૈયાર છે, આ બધા કાલના ભૂખ્યા છે કાલના. એટલે કુપાલદેવ બોલ્યા, કોને પૂછીને ઉપવાસ કર્યો? ગુરુની આજ્ઞા વગર ધર્મની ક્રિયા કરી એ લેખે કેવી રીતે લાગે? અને ગુરુની આજ્ઞાએ નાનામાં નાની ધર્મની ક્રિયા કરે એનું મહৎ ફળ છે. એટલે આણાએ ધમો આણાએ તવો. હવે આ રાળજ ક્ષેત્રે કુપાલદેવે અહીંયાથી કુપાલદેવે 5 જેટલા પત્રો લખ્યા છે, એ વચનામૃતમાં છે આપણે, અને આ સંવત 52ના જ પત્રો રાળજ ક્ષેત્રેથી લખેલા છે, એટલે આપણે એ જોઈએ. રાળજ શ્રાવણ વદ 13 શનિ 1952, એટલે 701મો પત્ર.
રાળતથી લખેલો છે. લખે છે, અમુક પદાર્થના જવા આવવાદીના પ્રસંગમાં ધર્માસ્તિકા આદિના અમુક પ્રદેશે ક્રિયા થાય છે અને જો એ પ્રમાણે થાય તો વિભાગ પણ થાય, જેથી તે પણ કાળના સમયની પેટે અસ્તિકા ન કહી શકાય. આવું કોઈ પ્રશ્ન પૂછો કે અમુક પદાર્થ અમુક જગ્યાએ જાય, આવજા થાય, મુવમેન્ટ થાય, એ પ્રસંગમાં ધર્માસ્તિકાયના અમુક પ્રદેશે ક્રિયા થાય અને ક્રિયા થતી હોય એટલે પ્રદેશ વિભાજિત થાય. એમ તો કાળે વિભાજિત છે એક પછી એક સમય, તો અસ્તિકાય જો કાળને ન કહેવાય તો ધર્માસ્તિકાયને કઈ રીતે કહેવાય? એટલે પ્રશ્નનું સમાધાન કરે છે કૃપાલદેવ. જેમ ધર્માસ્તિકાય આદિના સર્વ પ્રદેશ એક સમયે વર્તમાન છે અને વિદ્યમાન છે, તેમ કાળના સર્વ સમય એક સમયે વિદ્યમાન હોતા નથી. એટલે એક સમય જાય પછી જ બીજો સમય શરૂ થાય, અને બીજો શરૂ થયો ત્યારે હજી ભવિષ્યનો સમય છે નહીં વિદ્યમાન, અને ભૂતકાળનો સમય વીતી ગયો. તો ધર્માસ્તિકમાં એવું નથી, બધા પ્રદેશો ત્યાં છે જ વિદ્યમાન. અને દ્રવ્યના વર્તના પર્યાય સિવાય કાળનું કંઈ જુદું દ્રવ્યત્વ નથી. પરાવર્તના એ કાળનું સ્વરૂપ છે, એનાથી બીજું કંઈ જરૂર છે નહીં જુદું દ્રવ્યત્વ કાળનું, કે તેના અસ્તિકાયત્વનો સંભવ થાય. અમુક પ્રદેશે ધર્માસ્તિકાય આદિને વિશે ક્રિયા થાય ને અમુક પ્રદેશે ન થાય, તેથી કંઈ તેના અસ્તિકાયપણાનો ભંગ થતો નથી. એટલે અમુક પ્રદેશે ન ક્રિયા હોય, ત્યાં મુવમેન્ટ નથી, પદાર્થ નથી જતો, બીજે જાય છે, તો ધર્માસ્તિકાય તૂટ્યો એટલે જગ્યા આપી, ગતિને સ્થિતિમાં મદદ કરી, તો કે પ્રદેશ ઓછા જાદે નથી થઈ જતા, તૂટી નથી જતા. એટલે અસ્તિકાયપણાનો ભંગ નથી થતો. માત્ર એક પ્રદેશાત્મક તે દ્રવ્ય હોય અને સમૂહાત્મક થવાની તેમાં યોગ્યતા ન હોય તો તેના અસ્તિકાયપણાનો ભંગ થાય. એટલે એક જ પ્રદેશ હોય અને પછી ભેગું ન થઈ શકે એમ હોય તો ધર્માસ્તિકાય છે જ, સમૂહરૂપે જ છે. એટલે કે તો તે અસ્તિકાય કહેવાય નહીં, પણ પરમાણુ એક પ્રદેશાત્મક છે તો પણ તેવા બીજા પરમાણુઓ મળી તે સમૂહાત્મક પામે છે. તો બે સમય ક્યારે ભેગા ન થઈ શકે. પરમાણુના બે પ્રદેશ ભેગા થાય, સ્કંદ બને. પરમાણુ હોય પછી એનો મોટો પથ્થરનો શિલાય બને. બે સમય ભેગા ન થાય કે ભૂતકાળ વર્તમાનકાળ, કે ભૂતકાળ વર્તમાનકાળ ભવિષ્યકાળ ભેગો થઈ ગયો અને એમ એવું બને જ નહીં ક્યારેય. એટલે કાળને અસ્તિકાય ન કહેવાય, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયને કહેવાય, પૂતગલને કહેવાય, આકાશને કહેવાય, કેમ કે બધા પ્રદેશો ભેગા થઈ શકે, ભલે છૂટા હોય નિશ્ચયથી, કાળમાં ભેગા થઈ જ ન શકે. માટે તે અસ્તિકાય એટલે પૂતગલ અસ્તિકાય કહેવાય. વળી એક પરમાણુમાં પણ અનંત પર્યાત્મકપણું છે, એટલે પરમાણુ રૂપ બદલી શકે, અને કાળના એક સમયમાં કંઈ અનંત પર્યાત્મકપણું છે નહીં. સમય એટલે સમય, એ દ્રવ્યત્વ જ નથી એમાં, પછી પર્યાય કેવી રીતે બદલ્યા કરે? તો પરમાણુનું અનંત પર્યાત્મકપણું છે, કાળને એવું નથી, કેમ કે તે પોતે જ વર્તમાન એક પર્યાય રૂપ છે. એટલે એક સમય એક પર્યાય, પછી એક સમય અનંત પર્યાય કેવી રીતે થાય? એક પર્યાય રૂપ હોવાથી તે દ્રવ્યરૂપ ઠરતું નથી, તો પછી અસ્તિકાય રૂપ ગણવાનો વિકલ્પ પણ સંભવતો નથી. એટલે આ તો તત્વની દ્રવ્યાનુયોગની ઊંડી વાત છે. રાળતથી પત્ર આવ્યો એટલે આપણે એ રીતે અભ્યાસ તરીકે જોઈ જાય. બીજું, મૂળ અપકાયિક જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે. એટલે પાણીના જે જીવ છે, વાયુના જીવ છે, તો બહુ સૂક્ષ્મ હોય, નરી આંખે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કંઈ દેખાય નહીં, કેવડીના જ્ઞાનમાં જણાયા છે. એટલે કે જે મૂળ અપકાયિક જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે. તો પણ ષડદર્શન સમુચય ગ્રંથ હાલ પ્રસિદ્ધ થયો છે. હરિભદ્ર સૂરીનો 6 દર્શન ભેગા કર્યા છે, જૈન, બૌદ્ધ, વેદ, સાંખ્ય, યોગ, બધા ષડદર્શન સમુચય ગ્રંથ હાલ પ્રસિદ્ધ થયો છે. તેમાં 141થી 143 સુધીના પૃષ્ઠમાં તેનું સ્વરૂપ કંઈ સમજાયું છે. કૃપાલદેવ પાના નંબર આપે છે કે આ પાના ઉપર જોઈ લો તમે. બધા શાસ્ત્રો અમારા હૈયામાં છે, કૃપાલદેવ કહેલું નહીં, તે વિચારવાનું બને તો વિચારશો. ત્રીજું, અગ્નિ અથવા બીજા બળવાન શસ્ત્રથી અપકાયિક મૂળ જીવ નાશ પામે એમ સમજાય છે. અગ્નિ અથવા બીજા બળવાન શસ્ત્રથી અપકાયિક મૂળ જીવ નાશ પામે એમ સમજાય છે. અત્રેથી વરાળ આદિ રૂપે થઈ જે ઊંચે આકાશમાં વાદળ રૂપે બંધાય છે, તે વરાળ રૂપે થવાથી અચિત થવા યોગ્ય લાગે છે, પણ વાદળા રૂપે થવાથી ફરી સચિતપણું પામવા યોગ્ય છે. એટલે વરાળ થઈ ગરમ થાય, અચેત થઈ જાય,
પણ પછી વાદળું થાય, ઠરીને પાછું ઠરે, વાદળું બંધાય, પાછું સચિત થઈ જાય. એમાં જળના બિંદુઓ, ઝાકળના બિંદુઓ એ બધા ભેગા થાય એટલે વાદળા રૂપે ઊંચે આકાશમાં બંધાય છે. અને વરાળા નદી રૂપે થવાથી અચિત અને વાદળા રૂપે થવાથી ફરી સચિતપણું પામવા યોગ્ય છે. તે વરસાદ રૂપે જમીન પર પડે પણ સચિત જ હોય છે. રસ્તામાં એ વરસાદ આકાશમાંથી નીચે પડે રસ્તામાં એ સચેત છે, એટલે કરા ખાવાની એ મનાય છે, આકાશમાંથી અભક્ષ છે. માટે આ માટી આદિની સાથે મળવાથી પણ તે સચિત રહી શકવા યોગ્ય છે. પછી માટી ભીની થાય તો એ પાછું સચિત જ છે. એટલે આકાશમાંથી વરસાદ પડે એ વરસાદ, વાદળું અને ભીની માટી આ બધું સચેત જ છે. સામાન્યપણે અગ્નિ જેવું માટી બળવાન ક્ષેત્ર નથી. એટલે અગ્નિ અડે પાણીને અને વરાળ થઈ જાય તો અગ્નિ બળવાન છે, એટલે અપકાઈ મૂળ જીવ નાશ પામે, એટલે અચેત થઈ જાય અગ્નિથી. પણ માટી એવું બળવાન ક્ષેત્ર નથી કે માટી પાણીને અડે તો અપકાઈના જીવ બધા નાશ પામે. એટલે તેવું હોય ત્યારે પણ સચિતપણું સંભવે છે. જીવ મૂળ જીવ રૂપે અપકાયિક જીવ નાશ નથી પામ્યો પાણી માટીથી, એટલે સચેત કહેવાય. પણ અગ્નિ અપકાયના સંપર્કમાં આવે, પાણીના સંપર્કમાં આવે, અપકાયિક મૂળ જીવ નાશ પામે અગ્નિથી, એટલે પાણી અચેત થઈ જાય અગ્નિના સ્પર્શથી. પણ માટીના સ્પર્શથી પાણી અચેત થાય નહીં. એમ સૂક્ષ્મ વાત છે બધી. ચોથું, બીજ જ્યાં સુધી વાવવાથી ઉગવાની યોગ્યતાવાળું છે ત્યાં સુધી નિર્જીવ હોય નહીં. એટલે બીજ ભલે સૂકું લાગે પણ હજી ઉગવાની યોગ્યતા છે, એટલે ખાતર મળે, પાણી મળે, એની માવજત થાય, માટી મળે તો એ ઉગી નીકળે, તો પછી એને નિર્જીવ ન કહેવાય, સજીવ જ કહી શકાય. અમુક અવધિ પછી, એટલે સામાન્યપણે બીજ એટલે અન્ન આદિના 3 વર્ષો સુધી સજીવ રહી શકે છે. એટલે બાજરો કે અનાજના દાણા હોય, કોઠીમાં ભરી રાખ્યા હોય, 3 વર્ષ સુધી એ સજીવ રહી શકે. પછી એની મેળે એ જીવ ચવીને બીજે વયો જાય, પછી અચેત થઈ ગયો કહેવાય, નિર્જીવ થઈ ગયો કહેવાય દાણો. તેથી વચ્ચે તેમાંથી જીવ ચવી જાય ખરો, પણ તે અવધિ વીત્યા પછી તે નિર્જીવ એટલે નિર્બીજ થવા યોગ્ય છે. અવધિ એટલે માપ, ત્યાં સુધી એ સચેત જ ગણાય. કદાપી બીજ જેવો આકાર તેનો હોય પણ તે વાવવાથી ઉગવાની યોગ્યતા રહિત થાય. દેખાય બાજરો જ, દેખાય ઘઉંનો દાણો, પણ પછી અચેત થઈ ગયો હોય એટલે એને ખાતર, માટી, પાણી બધું મળે તો ઉગે નહીં. પછી સર્વે બીજની અવધિ 3 વર્ષની સંભવતું નથી. કેટલાક બીજને સંભવે છે. એલાયચીનું બી સડે જ નહીં, ઘણા જલ્દી સડી જાય. એ તો ઘણા બધા એને ભાંગા હોય, પણ સામાન્ય વાત કરી. હવે કોઈ પાછો બીજો પ્રશ્ન હશે. ફ્રેન્ચ વિદ્વાને શોધેલા યંત્રની વિગતનું વર્તમાનપત્ર બીડ્યું તે વાંચ્યું છે. એટલે એવું કંઈક યંત્ર શોધ્યું, જાણે આત્મા ગોતવા માટે, આત્મા પકડાઈ જાય શરીરમાંથી એવું યંત્ર. તેમાં આત્મા જોવાનું યંત્ર તેનું નામ આપ્યું છે. પણ આત્મા આંખથી ન દેખાય, ટેલિસ્કોપ દૂરબીનથી ન દેખાય, માઇક્રોસ્કોપમાં ન દેખાય, તો એ યંત્ર કેવી રીતે શોધ્યું? એટલે કૃપાલુ કહે છે આ યથાર્થ વાત નથી. એવા કોઈ પણ પ્રકારના દર્શનની વ્યાખ્યામાં આત્માનો સમાવેશ થવા યોગ્ય નથી. જે પણ દેખાય છે એ બધું પૂદગલ જળ દેખાય છે. ઇન્દ્રિયોથી, ઇન્દ્રિયોની મદદથી કે ઇન્દ્રિયો પછી બીજા કોઈ સાધનો આવા યંત્ર વાપરે તો જે વસ્તુ દેખાય ઇન્દ્રિયોથી કે આવા સાધનોથી એ જળના ગુણો છે. ચેતન આવી રીતે કોઈ પણ સાધનથી કે કોઈ પણ ઇન્દ્રિયથી દેખી શકાય નહીં. એટલે કહે છે તમે પણ તેને આત્મા જોવાનું યંત્ર સમજ્યા નથી એમ જાણીએ છીએ. એટલે સૌભાગભાઈએ પત્ર લખ્યો હોય કે તમે તો આત્મા જાણો જ છો કે આ અરૂપી પદાર્થ છે, આત્મા આત્માથી જાણી શકાય, કોઈ ઇન્દ્રિયથી કે કોઈ યંત્રથી જાણી શકાય નહીં. એટલે તમે એમ સમજ્યા જશો એમ અમે જાણીએ છીએ. કૃપાલુ કહે છે તથાપી કાર્બન કે તેજસ શરીર દેખાવા યોગ્ય છે કે કંઈ બીજો ભાસ થવા યોગ્ય છે તે જાણવાની જિજ્ઞાસા જણાય છે. અને કાર્બન અને તેજસ શરીર આ જીવ જ્યારે ચવીને એક ગતિમાંથી બીજી ગતિમાં જાય, મોક્ષ ગતિ સિવાય, ત્યારે સાથે કાર્બન ને તેજસ શરીર સાથે લઈ જ જાય. એ સાથે જ હોય, સંધિકાળમાં એ કંઈ નીકળે નહીં, સાથે જ હોય. કાર્બન કે તેજસ શરીર પણ તે રીતે દેખાવા યોગ્ય નથી. કાર્બન ને તેજસ એટલા સૂક્ષ્મ છે, એમાં કાર્બન તો તેજસ કરતાં સૂક્ષ્મ છે કે ખાલી કેવળી જ જાણે. એ પણ જો યંત્રથી કે ઇન્દ્રિયથી ન દેખાય તો મૂળ આત્મા એ કેવી રીતે દેખાય? કૃપાલુ કહે છે પણ ચક્ષુ એટલે આંખ, પ્રકાશ,
તે યંત્ર, તે મરનારનો દેહ અને તેની છાયા કે કોઈ આભાસ વિશેષથી તેઓ દેખાવ સંભવે છે. એટલે માનો કે જીવ હોય અને પછી એમાંથી જીવ નીકળી જાય, મળદું પડ્યું હોય તો શ્વાસ બંધ થઈ જાય, એટલે એ રીતે ખબર પડે કે છાતી કે પેટ ઊંચા નીચા થતા નથી. કે કાર્ડિયોગ્રામ છાતીએ લગાવે તો પહેલાં બધા વેવ મોજા આવતા હોય ઊંચા નીચા, એ બંધ થઈ જાય. કે મગજનો ઇલેક્ટ્રોએન્કેફેલોગ્રામ EEG કઢાવે તો મગજનો રેકોર્ડ પછી સ્ટ્રેટ લાઈન, સીધી લાઈન આવે, એટલે એનો આભાસ પડે. ડાયરેક્ટ સીધું દેખાય આત્મા કે સીધું કાર્બન કે તેજ શરીર દેખાય કે પછી જાતું દેખાય, એ છે નહીં. એને લીધે જે અસર થાય એ અસર પકડી શકાય. એના ઉષ્ણતામાં ફરક પડે, એટલે આભાસ વિશેષથી દેખાવ થાય, પણ મૂળ આત્મા કાંઈ દેખાય નહીં. તે યંત્ર વિશે વધારે વ્યાખ્યા પ્રસિદ્ધિમાં આવે પૂર્વાપર આ વાત જાણવામાં ઘણું કરીને આવશે. હવે ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ જે યંત્ર શોધ્યું છે એ લંબાણપૂર્વક એની વાત કંઈ આવે પછી પાછું એ તો હું તમને વધારે સમજાવીશ કે એ લોકો કેવા ભૂલ ભૂલામણીમાં છે. પૂર્વાપર આ વાત જાણવામાં ઘણું કરીને આવશે. હવાના પરમાણુઓ દેખાવા વિશેમાં પણ કંઈક તેઓના લખવાની વ્યાખ્યા છે કે જોયેલા સ્વરૂપની વ્યાખ્યા કરવામાં પર્યાંતર લાગે છે. હવાથી ગતિ પામેલા કોઈ પરમાણુ સ્કંધ એટલે વ્યવહારિક પરમાણુ કંઈક વિશેષ પ્રયોગે દ્રષ્ટિગોચર થઈ શકવા છે. તે દ્રષ્ટિગોચર થવા સંભવે. એટલે હવામાં પ્રકાશ ફેંકીએ અને ટિંડાલ ઇફેક્ટ કહેવાય ફિઝિક્સમાં, પદાર્થ વિજ્ઞાનમાં. પણ એ ડાયરેક્ટ હવા કંઈ દેખાય નહીં, હવા અનુભવાય કે ઠંડી લાગી, ગરમી લાગી, ગરમ હવા આવી. એટલે કહે છે એમ જે કહે છે આ બધું પર્યાંતરથી કહે છે. એના જે આભાસ થાય છે એને કહે છે કે હવા દેખાય છે, એમ કે આત્મા દેખાય છે, જીવ દેખાય છે, કે કાર્બન તેજસ શરીર દેખાય છે. પણ હવાથી ગતિ પામેલા કોઈ પરમાણુ સ્કંદ એટલે વ્યવહારિક પરમાણુ કંઈક વિશેષ પ્રયોગે દ્રષ્ટિગોચર થઈ શકાય છે હોય તે દ્રષ્ટિગોચર થવા સમજે હજુ તેની વધારે કૃતિ પ્રસિદ્ધ થઈ સમાધાન વિશેષપણું કરવું યોગ્ય લાગે છે. એટલે પછી એ ફ્રેન્ચ વૈજ્ઞાનિકો લાંબુ લખશે, એ વાંચવામાં આવશે, પછી એ પ્રમાણે તમે અમને સમજાવશો કે આમાં ક્યાં ભૂલ્યા છે એ લોકો. આ બીજો 702મો પત્ર છે, એ પણ રાળતથી જ લખેલો છે કુપોલદેવે, અનુપચંદ મલુકચંદને. રાળત શ્રાવણ 14 રવિ 1952 મથાળે લખ્યું, વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. એટલે અનુપચંદ મલુકચંદ વિધિ નિષેધના જાણકાર, સમાજમાં આગેવાન, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ, લોકો એને ધર્મિષ્ઠ માને. એટલે કહે છે કુપોલદેવ, એને લખે છે, ભાઈ શ્રી અનુપચંદ મલુકચંદ પ્રત્યે શ્રી ભૃગુ કચ્છ ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. આપણે કહીએ ને મતિ એવી ગતિ. એટલે જ્યારે જીવ જવાનો હોય, મરણ પથારી હોય, ત્યારે પહેલાં ઘણી બધી વાત કરતો હોય કે હું છેલ્લે આમ કરીશ, સમાધિમાં રહીશ, 24 પચકાણ લઈ લઈશ, બધા પરિગ્રહ પ્રમાણ કરી નાખીશ, આમ કરી નાખીશ. છેલ્લે પછી દેહાધ્યાસ જ હોય. સામાન્ય રીતે જો ઘણા લાંબા કાળ સુધી અધ્યાત્મનું સેવન ન કર્યું હોય, મુક્તતા ન ખીલી નીકળી હોય, તો ઘણું કરીને ઉત્પન્ન કરેલા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે ભલભલાને. એટલે કહે છે, ક્વચિત માંડ પરિચય થયેલ એવો પરમાર્થ એક ભાવ એ વર્ષના વતલે દાડે મંદિરમાં, આશ્રમમાં જતો હોય, છૂટક ખાલી અધ્યાત્મ કરતો હોય, તો આ બાજુ વ્યવહાર તો અનંતકાલથી કરતો આવ્યો છે. અને નિત્ય પરિચિત, ક્વચિત માંડ પરિચય થયેલ એવો પરમાર્થ અને નિત્ય પરિચિત નિજ કલ્પના આદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ થાય એવો બીજો ભાવ. આ ભાવ બે પ્રકારના ભાવ છે કે સદવિચારે યથાર્થ આત્મદ્રષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વજીવ સમૂહ પોતે જોતા કોઈક વિરલાને જોવાય. એવા નિર્વેદને સંવેક પ્રગટ્યો હોય એવા બહુ વિરલા હોય કે કોકો જ હોય. અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, કયો? રૂઢિધર્મનો. સામાન્ય રીતે એ જ હોય બધાને. એટલે કહે છે, દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે. આખી જિંદગી જે કર્યું હોય એ છેલ્લે આવીને ઊભું રહી જાય. એમ જાણી મૃત્યુ સમીપ આવે તથારૂપ પરિણતિ કરવાનો વિચારવાન પુરુષો છોડી દે છે કે મોત નજીક આવશે ત્યારે પછી હું બધા નિયમને એવું લઈ લઈશ કે આ કોક વિરલાને આ શક્ય બને, બાકી બધાને ન શક્ય બને. પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. એટલે ડાયો માણસ પહેલેથી જ વર્તવા માંડે, તે આજથી જ સમાધિ મરણની તૈયારી કરવા માટે. તમે પોતે બાહ્ય ક્રિયાનો વિધિ નિષેધ આગ્રહ વિસર્જનવત કરી
એટલે આણે પૂછેલું અનુપચંદ મલુકચંદે કે મારે સમાધિ મરણ કરવું છે, મારે સલ્લેખના સહદેહ છોડવો છે. એટલે કુપોલદેવ પૂછ્યું એટલે જવાબ આપે છે કે તમે વિધિ નિષેધનો તમારે બહુ આગ્રહ છે, એ છોડી દો, અત્યારથી આત્માર્થમાં વળો. એટલે તમારી વૃત્તિ એવી થઈ જાય, પરમાર્થની દ્રઢ શ્રદ્ધા થાય, પછી છેલ્લે વખતે વાંધો નહીં આવે. નહીં તો સંકલ્પ વિકલ્પ ઊભા થશે કે જે બાહ્ય ક્રિયામાં રાચો છો તમે, એ છેલ્લે આવીને ઊભું રહેશે તો તમને સમાધિનું કારણ નહીં બને કે. એટલે કહે છે વિધિ નિષેધનો આગ્રહ વિસર્જન કરી દઈ, તેમાં અંતર પરિણામે ઉદાસી થઈ દેહ અને તેના સંબંધનો વારંવાર વિક્ષેપ છોડી દો કે ભાઈ સમાજનો શું થશે, જ્ઞાતિનો શું થશે, મારી આબરૂનું શું થશે, લોકો શું કહેશે. કે પહેલાં તો આખો દિવસ દેરાસરમાં રહેતા અને બધું વિધિ નિષેધની વાત કરતા, હવે કંઈ બોલતા જ નથી. યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષ્યગત કરો તો જ સાર્થક છે. છેલ્લે અવસરે અંશન આદિ કે સંસ્તર આદિ કે સલ્લેખન આદિ ક્રિયા ક્વચિત બનો કે ન બનો, તો પણ તે જીવને ઉપર કયો તે ભાવ લક્ષ્યગત છે તેનો જન્મ સફળ છે અને ક્રમે કરી તે નિશ્રેયને પ્રાપ્ત થાય છે. એટલે હું શરીર નથી, હું આત્મા છું, એ અર્થે જે આત્માર્થ સેવે છે, પરમાત્મા માર્ગમાં આગળ વધી રહ્યો છે, આ વિચારે એને આધારે સદાચારે, તો પછી એને આ ધ્યેય છે. એટલે છેલ્લે અવસરે કદાચ એવો સમય જ ન મળે, એક્સિડન્ટ થઈ જાય, હેમરેજ થઈ જાય, રસ્તામાં જાતો હોય અને પડીને મરી જાય, તો પછી વિધિસર બધો સલ્લેખના અંશન ને બધું કેવી રીતે કરી શકે. પણ એના ભાવ શું છે કે મારે આ પ્રકારે દેહ છોડવો છે, કે હું શરીર નથી, આત્મા છું, તો પરંપરાએ આગળ જતા નિશ્રેયને પ્રાપ્ત થશે જ કે. અને તમે આ પ્રમાણે નક્કી કરશો કે મારે મોત આવશે ત્યારે હું નિયમ લઈ લઈશ સલ્લેખના સંસ્તર અંશનાદી, પણ અત્યારે ભાવ તો ખીલ્યા નથી, તો રાતોરાત લાંબી દાઢી કેવી રીતે થશે કે. એટલે મથાળે જ લખ્યું કે વિચારવાન જો હોય કે સાચો મુમુક્ષુ જિજ્ઞાસુ એ કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી મોતને હથેળીમાં રાખે કે ગમે ત્યારે આવશે એમ વિશ્વાસે ન રહે. તારે માથે કોપી રહ્યો કાળ, એ પ્રમાદ ન કરે. તમને બાહ્ય ક્રિયાદિનો કેટલાક કારણથી વિશેષ વિધિ નિષેધ લક્ષ જોઈ અમને ખેદ થતો હતો. એટલે કુપોલદેવ ભરૂચ ગયેલા પહેલાં, પછી અનુપચંદ મલુકચંદ એનું જ એક મોટું ઘર બીજું હતું, ત્યાં જ ઉતારો હતો. અમદાવાદથી જોઠાભાઈ સમાગમમાં આવેલા, પણ પૂછ્યું નહોતું એટલે કુપોલદેવ સલાહ નહોતી આપી એની. ધર્મની સામાન્ય ચર્ચા કરેલી, પણ કુપોલદેવનું એટલું બધું એને ઓળખાણ પણ નહીં. પણ હવે ઉંમર વધી, શ્વાસનો રોગ હતો એને, અને કે મને સમાધિ મરણ કોઈ સાધુ સાધ્વી કરાવે. પણ પછી વિચાર્યો કે આ બધાને તમે ભણાવેલા છે, ધારસીભાઈ કેમ બધા સાધુ સાધ્વીની કંઈ અધ્યાત્મ આગમની ગૂંચ હોય એ ઉકેલતા, એમ આ એવા હતા. એટલે કે સાધુ સાધ્વી મને શું સમાધિ મરણ કરાવે. એટલે કુપોલદેવને પૂછ્યું, એટલે કુપોલદેવને પત્ર લખ્યો. એટલે કુપોલદેવ રાળતથી જવાબ આપે છે કે અમે જ્યારે આવેલા ત્યારે તમારો વિધિ નિષેધ એવો લક્ષ જોઈને અમને ખેદ થતો હતો કે આમાં ને આમાં આખો દિવસ આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે. ચોખા આમ સાથીઓ કરવાનો, નારિયેળ આમ મૂકવાનું, સોપારી આમ મૂકવાની, બદામ આમ મૂકવાની, ફૂલ આમ મૂકવાના, ખેસ આમ રાખવાનું, આરતી એટલે સુધી જ ઉપર આવી જોઈએ, નાક સુધી ઉપર, નાભી સુધી નીચે ને બધું, ડાબે જમણે જમણે ડાબે ને. ઠીક છે, શભાશોભનતું વર્તન કરવાનું છે, નિમિત્ત છે ઉત્કૃષ્ટ પૂજાનું બધું. એ કે છે આટલો બધો પરિચય ખેદનો હેતુ લાગતો નથી તમને. હવે તમે પૂછ્યું એટલે મેં જવાબ આપે છે. નહીં દે તો ઉપદેશ કો, પણ અહીંયા પૂછે છે. કુપાલનો તો પૂર્ણ પુરુષ છે. એટલે હવે કહે છે સહજ માત્ર જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે તેવું છે, તેમાં લગભગ જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા તેવું થાય છે. તે કોને અર્થે? આખો દિવસ એમાં જ, અને પછી સમાજમાં આગેવાન ગણાય, ધર્મીશ ગણાય. બસ સાધુ સાધુ પૂછે એટલે એમ થાય હું જાણું છું, જ્ઞાને કરીને આગળ છું. એનું પરિણામ શું આવશે કે તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી તે વિશે ક્વચિત કંઈ પ્રેરવાની ઈચ્છા થયેલી સંભવે છે. ત્યારે એમને હતું કહીએ, પણ એટલા બધા વેગમાં હતા તમે, એટલે કહ્યું નહીં. હવે પૂછો છો એટલે કહે છે કે હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. હજી હાથમાં છે બાજી કે લોકો માત્ર વિચારવાન કે સમ્યક દ્રષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી. લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું, આ તો ઝેરનું ગ્રહણ છે. 729માં કુપોલદેવે લખ્યું. અહીં એ જ વાત કરી છે કે લોકો તમને વિચારવાન કહેશે, કે લોકો સમકિત કહેશે. લોકો કદાચ એમ કહેશે અને સમકિત નથી તો હશે તો વયું નથી જવાનું.
લોકો કહે છે સમકીતી છે, એ મિથ્યાથી હશે તો કે સમકીત મળી જવાનું નથી. એટલે લોકોના સર્ટિફિકેટ ત્યાં કંઈ કામ આવવાના નથી. કચેરીમાં અહીં કાજીનો નથી, હિસાબ કોડીનો. વિચારવાન કે સમ્યક દ્રષ્ટિ લોકો સમજે તેથી કંઈ કલ્યાણ નથી, અથવા બાહ્ય વ્યવહારના ઘણા વિધિ નિષેધના કર્તૃત્વમાં મહત્વમાં કંઈ કલ્યાણ નથી. એટલે પછી એ આગ્રહ નહીં, કદાગ્રહ થઈ જાય. પછી એ અભ્યાસ નહીં, અધ્યાસ થઈ જાય. પછી એમ અમને તો લાગે છે, ગોપાલ કે છે. પછી પાછો ખુલાસો કરે છે, આ કાંઈ એકાંતિક દ્રષ્ટિએ લખ્યું છે અથવા અન્ય કંઈ હેતુ છે કે તમે અમને માનવા માંડો ને સંપ્રદાય તોડી નાખો, છોડી નાખો, એમ નથી. કે એકાંતિક દ્રષ્ટિએ નથી લખ્યું. એમ વિચારવાનું છોડી દઈ જે કંઈ વચનોથી અંતર્મુખ વૃત્તિ થવાની પ્રેરણા થાય, તમને આ વચનથી ઊંડા ઉતરવાનું થાય કે આત્મા કેમ સદાય, તે કરવાનો વિચાર રાખો. એ સુવિચાર દ્રષ્ટિ છે. હજી કહે છે આગળ, લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. એ તો પ્રભુથી જેવું થાય. લોક મૂકે પોખ ત્યારે કામ થાય. જ્ઞાની મળ્યા પછી, સત્પુરુષ મળ્યા પછી એનું ઓળખાણ થયું, પછી હજી કુળ સંપ્રદાયની ક્રિયા ચાલુ હોય, ઓક સંજ્ઞાની ક્રિયા કરતો હોય કે ના અમારામાં તો આમ, તો આત્મા કેવી રીતે પછી એને મળે? એટલે કહે છે લોક સમુદાય કોઈ ભલો થવાનું નથી, અથવા સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાને કર્તવ્ય નથી. પછી લોકો શું કહેશે જ્ઞાતિના? કે હવે તો અપાશ્રય નથી આવતા, પહેલાં તો આવતા, હવે શું આવે? અનંતકાલથી ગયો જ છે આવવામાં તો. એટલે કહે છે બાહ્ય ક્રિયાના અંતર્મુખ વૃત્તિ વગરના વિધિ નિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. દેખાય કે હું ધર્મ કરું છું, ફળે મળે, પણ એ છૂટવાનું ન થાય. એમાં ગચ્છ આદિ ભેદને નિર્વાહમાં, અમારા ગચ્છમાં તો આમ જ, અમારા સંપ્રદાયમાં તો આમ જ. એટલે કહે છે ગચ્છ આદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં, નાના એટલે બહુ મોટા વિકલ્પો, નાના એટલે ઘણા બધા, એમ ભિન્ન ભિન્ન વિકલ્પો, ભિન્ન ભિન્ન પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. છૂટવાનું એટલે બંધાય છે જીવ, છૂટવાની જગ્યાએ બંધાય છે. અનેકાંતાધિક માર્ગ યોગ અસંખ્ય જીન કયા ના નથી. તીર્થંકર ભગવાને સહસ્ત્રક્રમે ક્રિયા કહી છે, બધી જ કરવાની છે. કે છે અનેકાંતાધિક માર્ગ પણ શા માટે? સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુ એ ઉપકારી નથી. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરો. બધો વ્યવહારે કરો, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન. એટલે કાં તો એવી ક્રિયામાં લપેટાઈ જાય, પછી કદાગ્ર થઈ જાય, કાં શુષ્ક જ્ઞાની થઈ જાય. એટલે કોપોદે લખ્યું ને આત્મથી શરૂઆતમાં જ, બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદ ન કાંઈ, જ્ઞાન માર્ગ નિષાદતા તે ક્રિયાજળ, અને પછી બંધ મોક્ષ કલ્પના. એમ શુષ્ક જ્ઞાન એવું કહે. એટલે કહે છે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. કોપલ અમને દયા આવે છે કે. એટલે કહે છે આ તો બધું અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુ ઉપકારી નથી. એમ જાણી આ લખું છું. માત્ર અનુકંપા બુદ્ધિએ, નિષ્કારણ કરુણા, નિરાગ્રહથી તમે અમારું માનો એટલે નહીં, આ સત્ય છે, યોગ્ય લાગે તો માનો. એ જીવ તને જેમ ગમે એમ કર. નિષ્કપટતાથી, આમાં કોઈ છળ કપટ કે માયા કપટ નથી સેવું અમે. નિર્દંભતાથી, હું જાણું છું અને તને નથી જાણતા તમે, એટલે અભિમાનથી, દંભ નથી કોઈ. અને હિત અર્થ લખ્યું છે, માત્ર કહેવું પરમાર્થ હેતુથી. એમ જો તમે યથાર્થ વિચારશો તો દ્રષ્ટિગોચર થશે અને વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાનો હેતુ થશે. પાત્ર જીવ હતા ગોપાલદેવ, જેને ઘરે ઉતર્યા હોય એટલે પુણ્યશાળી તો હોય જ. આગળ જતા પછી ગોપાલદેવનો તો દેહ છૂટી ગયો. હવે સમાધિ મરણ કરવું છે, કોની પાસે કરવું? પાલિતાણા યાત્રાએ નીકળ્યા છે, શ્વાસ ચડ્યો. આ બાજુ પ્રભુશ્રીજી ઉપરથી ઉતરે છે યાત્રા દર્શન કરીને, તળેટીમાં જોવે છે. આ તો ઢળી પડેલા અનુપમ, આ તો ભરૂચના શેઠ છે કે અનુપચંદ બલુપચંદ, અનુપચંદ શેઠ જોવે છે. હાથ જોડે છે, બોલો હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, બધા બોલે છે, સાંભળે છે ભાવથી. ગોપાલદેવ એના અંતરમાં તો છે જ. સમાધિમરણ તો કરવું હતું એટલે પત્ર લખેલો લાંબો ગોપાલદેવને, અને ગોપાલદેવ રાળતથી જવાબ આપેલો 57-52. પડી પડી તુજે પદ પંકજે, ફરી ફરી માગું એ જ દેહ ઢળી પડ્યું. પ્રભુશ્રીજીના ચરણ પાસે દેહ ઢળ્યો. ગોપાલદેવ નહોતા,
ગોપાલદેવ મોકલેલા લાવ્યા પ્રભુજીજી મળ્યા એને. એટલે ભાવના ઊંચી હતી. ગોપાલદેવ લખ્યું છે સત્સંગની ભાવના ભાવ્યા કરવાની. હોય તો આરાધવાનો, ન હોય ત્યારે સતત ભાવના ભાવવાની કે મને આ મળો, મને આ મળો. આ ભાવના ભાવે છે, એની ભાવના ફળે છે અને સમાધિ મરણ કરે છે. ગોપાલદેવની સલાહ માની બોધ ઝીલી લીધો. એટલે 703મો પત્ર, રાળજ ભાદરવા સુદ 8મ 1952, રાળજથી જ લખ્યો છે. કેટલાક પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા રહે એ સ્વાભાવિક છે. હવે આમાં આ લૌકિકના પ્રશ્ન પૂછેલા છે વચનામૃત 703માં ને 704માં. એ બધી એવી ચર્ચા ચાલતી હોય, ઘણાનો ક્ષેવો પશ્ચિમ ઘણો હોય, તર્ક બુદ્ધિ હોય, એટલે પ્રશ્ન ઉઠાવ્યો કે એટલે ગોપાલદેવ જવાબ આપે છે કે ઘણું કરીને બધા માર્ગમાં મનુષ્યપણાને મોક્ષનું સાધન જાણી વખાણ્યું છે અને જીવને જેમ તે પ્રાપ્ત થાય એટલે તેની વૃદ્ધિ થાય તેમ કેટલાક માર્ગોમાં ઉપદેશ કર્યો છે કે મોક્ષે જવું હોય તો મનુષ્યપણું જ જોઈએ, અન્ય ગતિમાંથી સીધો મોક્ષે જાય નહીં. તો વધારે વસ્તી વધારે તો એ લોકોએ સંન્યાસી નહીં થઈ જવાનું, બ્રહ્મચર્ય વ્રત નહીં લેવાનું, વસ્તી વધારવાની, અને વસ્તી વધે પછી સંન્યાસ લેવાનો. એટલે બધા જીવ જન્મે, ઘણા બધા માણસો થાય, બધા ધર્મ આરાધના કરીને મોક્ષે જાય ને. એટલે આવો પ્રશ્ન ગોપાલદેવને પડ્યો. તર્કથી સામાન્ય રીતે સાચું લાગે ને કે વાત બરાબર છે. 1000 પુત્રને બદલે 1000 માણસો હોય તો ધર્મ આરાધવાની શક્યતા વધી જાય. એટલે સામાન્ય તર્ક બુદ્ધિથી આ સાચું લાગે. ગોપાલદેવ સમજાવે છે કે આ મગજનો આંબળો છે ખાલી. એટલે કહે છે જીનોક્ત માર્ગને વિશે તેવો ઉપદેશ કર્યો દેખાતો નથી. અમુક ધર્મમાં કહેવાય છે વેદોક્ત માર્ગમાં અપુત્રને ગતિ નથી, અપુત્રસ્ય ગતિ નાસ્તિ, સ્વર્ગ નૈવચ નૈવચ. એવા બધા સિદ્ધાંત છે કે જેને સંતાન ન હોય એની ગતિ સારી થાય જ નહીં, અને છોકરું ન હોય એને સ્વર્ગલોક તો મળે જ નહીં, ક્યારે ગૌલોકમાં જઈ જ ન શકે. જમદગ્નિ ઋષિ જેવા ફસાઈ ગયા તો આ સાંભળ્યું, અપુત્રસ્ય ગતિ નાસ્તિ, સ્વર્ગ નૈવશ્ચ નૈવશ્ચ. ઉત્કૃષ્ટ તપ, ત્યાગ, વૈરાગ, સંસાર માંડે પાછા બ્રહ્મચર્યનો ભંગ કરીને. એટલે કહે છે જીનોક્ત માર્ગમાં તેથી ઉલટું જોવામાં આવે છે, અર્થાત તેમ નહીં કરતાં ગમે ત્યારે જીવ વૈરાગ્ય પામે તો સંસાર ત્યાગ કરી દેવો એવો ઉપદેશ જોવામાં આવે છે. ત્યાગ વૈરાગનો ઉભરો આવે માથે એવા ગુરુ મળી ગયા હોય, સત્પુરુષ મળી ગયા હોય તો ત્યારે જ છોડી દેવાનું સંસાર. પછી કરીશ, પછી રાત ગઈ ઓર બાત ગઈ, પછી સંસાર અભિનંદી થઈ જાય પછી. એટલે શુભસ્ય શીઘ્રમ. તેથી ઘણા ગૃહસ્થને પામ્યા વિના ત્યાગી થાય અને મનુષ્યની વૃદ્ધિ અટકે ને તો પછી, કેમ કે તેમના અત્યાગથી જે કંઈ તેમને સંતાનની ઉત્પત્તિનો સંભવ રહે તે ન થાય, તેથી વંશનો નાશ થવા જેવું થાય. આ તર્ક છે ખાલી. જેથી દુર્લભ એવું મનુષ્યપણું જે મોક્ષ સાધન રૂપ ગણ્યું તેની વૃદ્ધિ અટકી ગઈ. માટે તેવો અભિપ્રાય જીનનો કેમ હોય? એટલા અલ્પમતીની વાત છે કે તે જાણવા આદિ વિચારવાનો પ્રશ્ન લખ્યું, તેનું સમાધાન હવે કરે છે ગોપાલદેવ કે લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિ એટલે લોકોર્થ દ્રષ્ટિમાં મોટો ભેદ છે, આસમાન અને જમીનનો ફરક છે. અથવા એકબીજી દ્રષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. સંસારનો નાશ એનું નામ મોક્ષ, મોક્ષ ન હોય એનું નામ મોહ, એનું નામ સંસાર. આ એકદમ એકબીજા પરસ્પર વિરોધવાળું છે આ વાત. લૌકિક દ્રષ્ટિમાં વ્યવહાર એટલે સંસારિક કાળોનું મુખ્યપણું છે અને અલૌકિક દ્રષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું હોય છે. છૂટવાની વાત હોય પરમાત્મા, અને વ્યવહારમાં આ બધી લૌકિક વાતમાં વ્યવહારિક સુખ સંપત્તિની વાત હોય બધી. માટે અલૌકિક દ્રષ્ટિને લૌકિકની દ્રષ્ટિના ફળની સાથે ઘણું કરીને મેળવવી યોગ્ય નથી. પછી સમજાવે છે ગોપાલદેવ, જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્ય દેહનું વિશેષ મહાત્મ્ય કયું છે એ મંજૂર. એટલે મોક્ષ સાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણી જેવો કહ્યો છે કે મનુષ્ય દેહ રત્ન ચિંતામણી છે. તે સત્ય છે, પણ જો તેથી મોક્ષ સાધન કર્યું તો જ, નહીં તો ફૂટી બદામની કિંમત નથી એની. નહીં તો પશુના દેહ જેટલી એ વાસ્તવિક દ્રષ્ટિથી તેની કિંમત દેખાતી નથી. બીજા પશુ તો બધાને કામ આવે છે, ગાયનું દૂધ, ગાયનું છાણ, ગૌમૂત્ર, પશુના ચામડા, હાડકા બધું કામ આવે. માણસ કોને કામ આવ્યો? 14 રાત લોકમાં જ્યાં જ્યાં વિચરે છે ને માણસ, ત્યાં બધાને દુઃખ જ આપે છે બીજી યોનિના જીવોને. મનુષ્ય આદિ વંશવૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દ્રષ્ટિનો છે કે બધા ઘણા માણસો થાય, ધર્મ આરાધીને મોક્ષે વયા જાય. આ લૌકિક અભિપ્રાય છે. પણ તે દેહ પામીને અવશ્ય મોક્ષ સાધન કરવું
અથવા તે સાધનનો નિશ્ચય કરવો એ વિચાર મુખ્યપણે અલૌકિક દ્રષ્ટિનો છે. મળ્યું મનુષ્યપણું તો આત્મા સાધવા માટે આ નિશ્ચય છે. એટલે મનુષ્ય વધારો નહીં, જેટલા છે એ બધા આત્મા વધારો. અલૌકિક દ્રષ્ટિમાં મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એમ કહ્યું નથી. આવું કંઈ અધ્યાત્મની દ્રષ્ટિએ ખોટી દલીલ છે કે છે. તેથી મનુષ્ય આદિનો નાશ કરવો એમ તેમ આશરે છે એમ સમજવું ન જોઈએ. એટલે મનુષ્ય વધારો નહીં એટલે મનુષ્યનો નાશ કરી નાખો એમ વાત છે કે એવો તર્ક ન કરો. લૌકિક દ્રષ્ટિમાં તો યુદ્ધ આદિના ઘણા પ્રસંગમાં હજારો મનુષ્ય નાશ પામવાનો વખત આવે છે. લડાઈ થાય, બોમ્બ ફૂટે, કેટલા મરી જાય, અને તેમાં ઘણા વંશ રહિત થઈ જાય છે. પણ પરમાર્થ એટલે અલૌકિક દ્રષ્ટિના તેવા કાર્ય નથી. લડાઈ થઈ એક સાથે કેટલા બધા મરી જાય, કેટલા વંશહીન થઈ જાય. તો ધર્મમાં એક જણ દીક્ષા લે તો આટલું મોટું નુકસાન નથી થતું કંઈ. પણ પરમાર્થ એટલે અલૌકિક દ્રષ્ટિના તેવા કાર્ય નથી જેથી તેમ થવાનો ઘણું કરીને વખત આવે, એવું થાય જ નહીં. અર્થાત એ સ્થળે અલૌકિક દ્રષ્ટિથી નિર્વૈરતા, અવિરોધ, મનુષ્યાદિ પ્રાણીની રક્ષા અને તેમના વંશનું રહેવું એ સહેજે બને છે. એ દીક્ષા લઈને વસ્તી ઓછી થઈ ગઈ અને આ બાજુ લડાઈમાં મરી ગયા અને ઓછા થઈ ગયા. કોણ વધારે? લડાઈમાં એકસાથે સેંકડો માણસો મરે છે, તો હજારોના ટોળામાં, સેંકડોના ટોળામાં કોઈ દીક્ષા લેતું નથી કે. અને મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવાનો જેનો હેતુ છે એવી લૌકિક દ્રષ્ટિએ ઉલટી આ બધા વધ્યા માણસો તો બધા ભેગા થશે, ભટકાશે તો વેર કરશે ને. તર્ક જ કરવો છે તો આ રીતે કરો કે લૌકિક દ્રષ્ટિ ઉલટી તે સ્થળે વેર, વિરોધ, મનુષ્યાદિ પ્રાણીનો નાશ અને વંશરહિતપણું કરનારી થાય છે. કે ઘણા માણસો ભેગા થાય, જગ્યા માટે લડે, પરિગ્રહ માટે લડે અને એકબીજાની હિંસા કરે છે, તો ત્યાં વધારે નાશ થાય છે. તો કોઈ સર્વસંગ પરિત્યાગ કરે એ નાશ નથી કરતો કોઈ બીજા જીવનો. ઉલટાનો એકેન્દ્રીય જીવોની રક્ષાની વાત કરે છે, મનુષ્યની ક્યાં. અલૌકિક દ્રષ્ટિ પામીને અથવા અલૌકિક દ્રષ્ટિની અસરથી કોઈ પણ મનુષ્ય નાની વયમાં ત્યાગી થાય તો તેથી જે ગૃહસ્થપણું પામ્યા ન હોય તેના વંશનો અથવા ગૃહસ્થપણું પામ્યા પહેલ હોય અને પુત્ર ઉત્પત્તિ ન થઈ હોય તેના વંશનો નાશ થવાનો વખત આવે. હવે પરણે જ નહીં અથવા પરણે હજી સંતાન ન હોય ને પછી છોડી દે સંતાન, તો વંશ વધે નહીં ને. તેટલા મનુષ્યો ઓછા જન્મવાનું થાય જેથી મોક્ષ સાધના સાધનભૂત હેતુભૂત એવા મનુષ્ય દેહની પ્રાપ્તિ અટકી ગઈ. એમ લૌકિક દ્રષ્ટિથી યોગ્ય લાગે સામાન્ય બુદ્ધિથી, પણ પરમાર્થ દ્રષ્ટિથી તે ઘણું કરીને કલ્પના છે. આ તો બધી કલ્પના થઈ. એ સંસારમાં રહેશે તો સંતાન તોય થશે જ એને, અને જ્યારે થશે સંતાન એ બધા મોક્ષ માર્ગી થશે પછી એ કોણ નક્કી કરે? સામાન્ય રીતે મોક્ષ માર્ગી ટોળા હોતા જ નથી, કોઈક વિરલો જ જાય મોક્ષે. કોઈ પણ પૂર્વે પરમાર્થ માર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યો હોય તેને નાની વયથી ત્યાગ વૈરાગ ઉદયમાં આવે તેવા મનુષ્યને સંતાનની ઉત્પત્તિ થયા પછી ત્યાગ કરવાનો ઉપદેશ કરવો. પૂર્વનો સંસ્કારી જીવ છે, સૌ નાનપણથી ત્યાગ વૈરાગ જન્મે છે. એ કે ના, એને મોટો કરીએ, પરણે અને પછી સંતાન ઉત્પત્તિ થાય ને પછી એ દીક્ષા લે, ત્યાં સુધી વાટ જોવાય. આયુષ્ય નિશ્ચિત છે, એને સંતાન થશે નિશ્ચિત છે, એ સંતતિ ધર્મ આરાધ છે નિશ્ચિત છે. એટલે કહે છે આશ્રમના અનુક્રમમાં મૂકવા તે યથાર્થ દેખાતું નથી. પહેલાં બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ, પછી સંન્યાશ્રમ. પણ એ 24 ચોકું 96 કે 25 ચોકું 100 વર્ષ જીવવાનું છે નક્કી છે? આશ્રમના અનુક્રમમાં મૂકવા તે યથાર્થ દેખાતું નથી, કેમ કે મનુષ્ય દેહ તો બાહ્ય દ્રષ્ટિથી અથવા અપેક્ષાપણે મોક્ષના સાધનરૂપ છે, અને યથાર્થ ત્યાગ વૈરાગ તો મૂળપણે મોક્ષના સાધનભૂત છે. અને તેવા કારણો પ્રાપ્ત કરવાથી મનુષ્ય દેહનું મોક્ષ સાધનપણું ઠરતું હતું. તે કારણો પ્રાપ્ત થઈ તે દેહથી ભોગ આદિમાં પડવાનું કહેવું. એને ત્યાગ વૈરાગ હતો, એ સંસાર છોડવા તૈયાર હતો, આત્મા સાધક. એને 20-30 વર્ષ રાખી મૂકે કે સંતતિ ઉત્પન્ન થાય પછી જાજો. અને ભોગ આદિમાં પડવાનું કહેવું તે મનુષ્ય દેહને મોક્ષ સાધનરૂપ કરવા બરાબર કહેવાય કે સંસાર સાધનરૂપ કરવા બરાબર કહેવાય? કુપલ તો સામો પ્રશ્ન કરે છે. આ તો સંસાર વધાર્યો એનો. આ વિચાર યોગ્ય છે. વેદોક્ત માર્ગમાં 4 આશ્રમ બાંધ્યા છે તે એકાંત નથી. એટલું આયુષ્ય હોય તો ભલે એ પ્રમાણે કરે. વામદેવ, શુકદેવ, જડભરત એ આદિ આશ્રમના ક્રમ વગર ત્યાગપણે વિચર્યા છે. એટલે વામદેવ, શુકદેવજી ને જડભરતજી સૌ નાની ઉંમરે બધું છોડી દીધું છે સંસાર. એણે એ બધા વેદોક્ત માર્ગમાં જ હતા, કે જન્મે જૈન નહોતા.
જેઓથી તેમ થવું અશક્ય હોય તેઓ પરિણામે યથાર્થ ત્યાગ કરવાનો લક્ષ્ય રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો સામાન્ય રીતે ઠીક છે. બધાને કંઈ સર્વસંગ પરિત્યાગનો ભાવ ન ઉગે, ત્યાગ વૈરાગ ન જન્મ્યા હોય તો એ ભલે સંસારમાં રહે, ને તો બેય બગડે. પણ જેને જન્મથી જ ત્યાગ વૈરાગ છે એમ કહી આયુષ્યનું એવું ક્ષણભંગુર છે એ પણ વિચારવું જોઈએ. તેવો ક્રમ પણ વિરલાને જ પ્રાપ્ત થાય. એટલે 25 એમ બધાને થોડો એ ક્રમ પ્રાપ્ત થાય કે પછી અવસર થશે હું ગૃહસ્થ ભોગવી લઉં અને પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસ લઈશ. એવો ક્રમ કોઈ વિરલાને જ પ્રાપ્ત થવાનો વખત છે. હવે કદાપી તેવું આયુષ પ્રાપ્ત થયું હોય તો પણ તેવી વૃત્તિ એટલે પરિણામે યથાર્થ ત્યાગ થાય એવો લક્ષ્ય રાખીને પ્રવર્તન તો કોઈકથી જ બને. કદાચ એવું લાંબુ આયુષ્ય હોય પણ જે 20મે વર્ષે વૈરાગ હોય, ત્યાગ વૈરાગ જન્મ્યો હોય, એ 40 વર્ષે ન પણ હોય. અને જેમ જેમ ઉંમર વધતી જાય એમ મન નબળું થતું જાય, રસેન્દ્રિય અને બીજી વિષય વાસના બધું વધતું જાય ઉલટું. પછી રીડો ગુનેગાર થઈ ગયો, પછી ઘરડી ઉંમરે કાંઠા ન ચડે, પછી એને બોધ લાગે જ નહીં, પછી ઉપદેશ પ્રૂફ થઈ ગયો હોય અને પરિણામે નિર્ધન થઈ ગયા હોય. જીનોક્ત માર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં દીક્ષા આપી દેવાની, કે ગમે તેવે માણસે ત્યાગ કરવો. તથારૂપ સત્સંગ સદગુરુનો યોગ થઈ તે આશ્રય કોઈ પૂર્વના સંસ્કારવાળો એટલે વિશેષ વૈરાગ્યવાન પુરુષ હોય એ ગૃહસ્થાશ્રમ પામ્યા પહેલાં ત્યાગ કરે તો યોગ્ય છે, સંસ્કારી હોય તો. પણ એને જબરજસ્તી બળાત્કાર કરીને કંઈ એને દીક્ષા નથી આપી દેવાની, એમ જૈન સિદ્ધાંત છે. કુપોલદેવ મણીલાલ બોટાદવાળા ના પડેલી ને કે તૈયાર થાવ પહેલાં, એ તો બધું બગડે, અતો ભ્રષ્ટ થાય. એટલે કહે છે અપૂર્વ એવા સાધનો પ્રાપ્ત થઈ ભોગ આદિ ભોગવવાના વિચારોમાં પડવું અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરવો, આ તો આત્મસાધન ગુમાવવા જેવું છે. એને જ્યારે ખરેખર ત્યાગ વૈરાગ પ્રગટો, સત્પુરુષ છે, સગવડ છે, જોમ છે, ત્યારે કે ના તમે ભોગવીને પછી જાજો. પછી દૂધનો ઉફાળ બેસી જાય, પછી જે જુમલો આવ્યો હોય પછી વયો જાય. અને પોતાથી સંતતિ થશે તે મનુષ્ય દેહ પામશે અને એ પણ મોક્ષનું સાધન બનશે. એવી મનોરથ માત્ર કલ્પનામાં પડવું તે મનુષ્યપણાનું ઉત્તમ પડું ટાળીને પશુવત કરવા જેવું થાય. આ તો પાશવી કર્મ થયું. ઇન્દ્રિય આદિ શાંત થયા નથી. જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં હજી ત્યાગ કરવાને યોગ્ય નથી. હજી એવો કોઈ મંદ કે મોહ વૈરાગ્યવાન જીવને ત્યાગ લેવો પ્રશસ્ત જ છે એમ કંઈ જીન સિદ્ધાંત નથી. એટલે બધાને કહી દે કે પ્રભુજીને ના નથી પડી કુપોલ કે તમે ચેલો કરતા નહીં. એવો પાત્ર હોય તો કરવાની છૂટ. પ્રથમથી જ જેને ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ ન હોય તે પુરુષ કદાપી ત્યાગનો પરિણામે લક્ષ્ય રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તેણે ભૂલ જ કરી છે અને ત્યાગ જ કર્યો હોય તો ઉત્તમ હતું એમ પણ નહીં. એને એટલો ત્યાગ વૈરાગ નથી, પણ એ વિચારે છે કે આગળ જતાં પછી હું અભ્યાસ કરીશ, વિચારીશ અને સદાચારથી જીવીશ અને આગળ જતાં પછી એવો ભાવ આવશે ત્યારે છોડીશ તો બરાબર છે. એકાંત કાંઈ નથી કે બધાએ છોડી જ દેવું. માત્ર મોક્ષ સાધનનો પ્રસંગ પ્રાપ્ત થાય તે પ્રસંગ જતો કરવો ન જોઈએ એમ જીનનો ઉપદેશ છે. એટલે અનુકૂળ સંજોગો હોય એટલે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. ત્યાગ વૈરાગ છે, નિર્વેદ સંવેગ છે, સત્પુરુષનો યોગ છે, સંગેણ સારું છે અને ભાવ હોય તો છોડી દેવાનું પછી ગમે તે ઉંમરે. ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે, તેથી મોક્ષ સાધનના કારણે અટકે આ વિચારવું અલ્પ દ્રષ્ટિથી લાગે ઉપર છલ્લું, પણ તથારૂપ ત્યાગ વૈરાગનો યોગ પ્રાપ્ત થયે મનુષ્ય દેહનું સફળપણું થવા અર્થે આવા યોગનો અપ્રમતપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરી લેવાનો. આમાં પછી ખમવાનું નહીં. આવા ઘણા કારણોથી પરમાર્થ દ્રષ્ટિ જે બોધ્યું છે તે જ યોગ્ય જોવામાં આવે છે. કે પછી કુપોલદેવે સૈદ્ધાંતિક વાત કરી કે જ્યાં સુધી આ બધાને આપણને લાગુ પડે, જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક આશયમાં ન ઉતારવા અથવા અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. આવી જ વાત કુપોલદેવે અને પછીના પત્રમાં રાળતથી જ એ લખેલો છે. એ પણ 704માં લખ્યું છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. તે અલૌકિક દ્રષ્ટિના કારણો સામાજીવને અહીંયા જો બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવા, નહીં તો પોતાનું એ વિષયમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું. અને મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી,
તે આદિ કારણો યથાશક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું, નહીં તો બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું એ ઠીક છે. ઘણીવાર એવું હોય, હા કહે તો હાથ કપાય, ના કહે તો નાક કપાય. આપણે પૂછ્યા દવા કરું કે નહીં, આપણે જાણતા નથી એ સાવધ્ય દવા છે, નિર્વૈદ્ય છે. એ ન કરે આપણું માને મરી જાય તો, કે એનો આશ્રિત કોઈ મરી જાય તો એ કરે, અને સાવધ દવા હોય તો આ જીવ નવાણીઓ કૂટાઈ જાય. કરવું, કરાવડાવવું, કરતાં પ્રત્યે અનુમોદન આપવું એ કેમ ખબર પડે? એટલે લૌકિકમાં જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આંખમાં ઉતારવા જ નહીં. આ બધી વ્યવહારિક વાતથી ડાયા થઈને કોઈને સલાહ આપવા જેવું નથી. હવે આ રાળદના અને સંવંત 52ના બીજા પત્રો પછી વડવાથી એ લખાયા છે, એ આપણે અવસરે જોશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.